સચ્ચિદાનંદ. તમારી જે હોય જ્યાં ફરિયાદ તિરકમો આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કઈ છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો શ્રુતિ પટયાવાસ રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમ થી અવસ્થાનાશ મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યા દુઃખ મહીનું અજ્ઞતે બંધ્યું ફરી તે જ્ઞાનથી છૂટે સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી ધોતા મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિર્જરતા દીધો જે ધક્કો ફાઇલને ફરીથી બૂમ પાડ્યું હે ને સમભાવે નિકાલ થતા તે ખુશ થઈ ક્લેમ છોડી દે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ રિલેટિવ દાખને ભૂસતા રિયલમાં જય પુરાશે ખોટ થતા પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ ખરશે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે બફાયો જે પ્રતિક્રમણે તે બીજો સહુ ગયા શેકાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય
એ તો સ્ક્રીન મૂકે છે પદ જોવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અજ્ઞાન, આ જગતનું મૂળિયું અજ્ઞાન, અને એના લીધે રાગ અને દ્વેષ થી ઊભા કરેલા હિસાબો એ આપણને આપણા સમજાતા નથી, અને ન સમજવાના કારણે પોતાની ભૂલ દેખાય નહીં, એટલે બીજાની ભૂલ જોયા વગર રહેવાય નહીં. કારણ કે જાગૃતિ છે એટલે રાગ દ્વેષ ના આધારે કર્મ બાંધ્યા, પણ જાગૃતિ વપરાય છે સામેવાળાની ભૂલ જોવામાં, અને પોતે માની શકતો જ નથી કે આ ભૂલ પોતાની છે અને પોતાના લીધે થયેલી છે કે શું છે. એટલે નવા હિસાબ બંધાયા વગર રહેતા નથી. એનું કારણ એક જ કે જગત દોષિત દેખાય છે, અને એના માટે અંદર સૂક્ષ્મમાં ફરિયાદ ઊભી જ રહે છે, કારણ કે જગત નિર્દોષ દેખાય નહીં. એ તો તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી એટલે કે તીર્થંકર ભગવંતોને અને આ કાળમાં અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન થકી પોતાનું સ્વરૂપ ઓળખ્યા પછી, પોતાની ભૂલ છે એવું જણાયા પછી પ્રતિક્રમણ પણ થાય, જ્ઞાનથી નિવેડો લવાય. પણ આખું જગત પોતાના ધાર્યા પ્રમાણે જીવવું છે, એનું કારણ એકલું જ કે રાગ દ્વેષ ઓળખાય છે, પણ રાગ દ્વેષ ઉભા રહે છે. કારણ કે અજ્ઞાન એટલે કે હું પોતે કોણ છું એ જાણ્યા વગર રાગ દ્વેષ બંધ થતા નથી, અને રાગ દ્વેષ જાય તો જ બધા પ્રકારની જગતના બધા પ્રકારના રોગ તો નીકળી જાય, તો ફરિયાદ પછી કોઈ રહેતી જ નથી. કારણ કે લઈ આવેલા રોગો પ્રમાણે ફરિયાદો લઈ આવેલા રોગો પ્રમાણે ફરિયાદો ચાલુ રહે છે. એટલે જ દાદા ભગવાને કહ્યું કે તમારી જે જ્યાં છે ફરિયાદ એ ફરી ફરી યાદ આવે છે, કાં તો અને આ કળિયુગમાં દ્વેષના આધારે વધારે હિસાબ બંધાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળ પછી આપણે બીજું જોઈશું. મુદ્દો આ છે કે યાદ આવે છે ને ત્યાં રાગ દ્વેષ ઉભા છે, તેના લીધે મન ઊભું થાય છે, અને એ પ્રતિક્રમણ નથી થયા. એટલા માટે જય સચ્ચિદાનંદ.